વિશે સમજૂતી મેળવી. સૌથી પહેલાં આયોજન વિશે અને એના પછી વ્યવસ્થા તંત્ર વિશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનનું ત્રીજું કાર્ય જે છે એનું નામ છે કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાલનના કાર્યો જે સમજૂતી મેળવી છે તેમાં સૌથી અગત્યનું જે કાર્ય કહી શકાય કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દરેક ધંધાકીય એકમ શું કરે છે? સંચાલન દ્વારા પ્રવૃત્તિ કરે છે. એટલે કે સંચાલનથી ધંધાની જે હેતુ જે ધ્યેય છે એ સિદ્ધ કરી શકે છે. તો એમાં સૌથી મહત્વનું એટલા માટે કહી શકાય કે કોઈપણ ધંધાકીય એકમ પાસે જે સાધન સંપત્તિ જે છે, જે આધુનિક યંત્રો જે છે એ કેવી છે? એની પાસે જળ સાધન સંપત્તિ છે કે જે નિર્જીવ કહી શકાય. પણ એક જે ધંધાકીયમાં જીવંત કહી શકાય કે જે લાગણીશીલ કહી શકાય એવી આ વ્યવસ્થા છે, એટલે કે કર્મચારી વ્યવસ્થા. ધંધાકીય એકમમાં જે સંચાલન આપણે જે કરીએ છીએ એ માનવ દ્વારા અને માનવી માટે જ આપણે કરીએ છીએ. અને જે સાધન સંપત્તિ જે છે એ કેવી છે? જળ છે. દાખલા તરીકે કોઈ આધુનિક ટેકનોલોજી કે વધારે ઉત્પાદનમાં વધારો કરે એના માટે આપણે જે યંત્રો લાવીએ છીએ, પણ એ યંત્રો ચલાવવા માટે પણ કર્મચારીની જરૂર પડશે. એ પણ કેવા કર્મચારીઓ કીધા છે? એટલે કે ધંધાકીય એકમ શું કરે છે? સંચાલનની પ્રવૃત્તિ કરે છે. પણ આપણે જોયું કે સૌથી પહેલાં એને આયોજન કરવું પડે. આયોજન કર્યા પછી યોગ્ય રીતે સત્તાની જવાબદારીની સોંપણી એટલે કે વ્યવસ્થા તંત્ર એને યોગ્ય રીતે કરવું, એટલે કે માળખાની રચના કરવી. હવે માળખાની રચના થઈ ગઈ છે, અમલ થઈ ગયો છે, એના પછી એને કર્મચારીઓ મેળવવાના છે, એટલે કે કર્મચારીની વ્યવસ્થા કરવાની છે. કર્મચારીની વ્યવસ્થા એટલે કે યોગ્ય કર્મચારીની યોગ્ય લાયકાત દ્વારા યોગ્ય જગ્યાએ શું કરવાનું છે? કર્મચારીની નિમણૂક કરવાની છે. તો જો અહીંયા ત્રીજું કાર્ય છે એના સંચાલનનું કર્મચારી વ્યવસ્થા. એમાં જો એમાં વ્યાખ્યા કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ એ સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારીઓ મેળવવા, તેને ટકાવી રાખવા અને તેનો વિકાસ કરવાનો છે. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કીધું છે જે કર્મચારી વ્યવસ્થા છે એનો હેતુ શું છે? શા માટે કર્મચારી વ્યવસ્થા? આ વ્યવસ્થા છે કર્મચારીની ગોઠવણી કરવી. હવે ધંધાકીય એકમને આપણે જોયું કે જેમ જેમ ધંધાનો વિકાસ વધતો જાય છે, વ્યાપો વધતો જાય છે, એટલે કે ધંધાકીય એકમનું સ્વરૂપ દિવસે ને દિવસે નાના સ્વરૂપમાંથી મોટા સ્વરૂપમાં પરિવર્તન પામે છે. તો કર્મચારીઓની પણ એટલી જ જરૂર રહેવાની છે. તો અહીંયા શું કીધું છે? જેમ ધંધાનો એકમ વધે છે એવી રીતના જ અહીંયા શું થાય છે? કર્મચારીઓની વ્યવસ્થા કરવાની. કર્મચારીની વ્યવસ્થા એટલા માટે કરવાની કે કર્મચારીઓ જે આવ્યા છે, જે કર્મચારીઓ આવ્યા છે એમને એવી રીતે જ એની ગોઠવણી કરવાની નથી, પણ કર્મચારીની યોગ્ય આવડત, પોતાની આગવી સૂઝ, જે કળા છે એટલે કે યોગ્ય જગ્યાએ શું કરવાની છે? એની શું કરવાની છે? વ્યવસ્થા કરવાની છે. એટલા માટે અહીંયા શું કીધું છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ જે છે એ શું કીધું છે? સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી મેળવવા. હવે સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી કે કારણ કે ધંધાકીય એકમ છે તો પોતાનો જે હેતુ જે છે એ સિદ્ધ કરવા માટે, જેમ કે બીજી બધી સાધન સંપત્તિ કીધી કેવી છે? જળ છે. એકમાત્ર કર્મચારી એવો છે કે જે જીવંત વ્યક્તિ જે છે એ ઉત્પાદનમાં વધારો કરે. યંત્રો શું કરે છે? તમે જે જોઈએ ઉત્પાદનમાં વધારો કરે, પણ કર્મચારી એવો છે કે વધારે સારા પરિણામો મેળવવા માટે એ સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી એ કોઈ પણ ધંધાકીય એકમે મેળવવું જોઈએ. જો એ સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી ન હોય તો પોતે જે કામ આપે છે ધંધાકીય એકમને એ પોતાનું 100% એ આપી શકે છે. બીજું અહીંયા કીધું છે એટલે કે સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી મેળવવા, મેળવીને શું કરવાના છે? એને ટકાવી રાખવાના છે. જે યોગ્ય કર્મચારીની ભરતી કરવી છે, પણ જો એને પોતાની લાયકાત પ્રમાણે જો એને વેતન આપવામાં ન આવે, પોતાની ફરિયાદોનો જો નિકાલ ન થાય તો એ કર્મચારી શું કરે છે? પોતાનું ધંધાકીય એકમ બદલી પણ શકે છે. એટલે યોગ્ય કર્મચારીની વ્યવસ્થા કરવાની છે, નિમણૂક કરવાની છે. તો નિમણૂક કર્યા પછી એમને અહીંયા ટકાવી રાખવાના છે. ટકાવી રાખ્યા પછી એમનામાં વિકાસ કરવાનો છે.
આપણે જોયું કે સંચાલન એક વ્યવસાય છે. આપણે જોયું તો વ્યવસાયની લાક્ષણિકતામાં એક પોઈન્ટ એવો આવે તો વિદ્યાર્થી મિત્રો કે જે વ્યવસાય સંચાલનમાં શું કરે છે કે દરેક કર્મચારીએ પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ અને વિકાસ કરવાનો. હવે જ્ઞાનમાં વૃદ્ધિ એટલે કર્મચારી જે છે તો દિવસે ને દિવસે એને નવું જાણવાનું છે, પોતે જે ક્ષેત્રમાં છે તો એના વિશે દિવસે ને દિવસે શું કરવાનું છે, વિકાસ કરવાનો, કે વધારે સારામાં સારું જ્ઞાન મેળવવાનું છે. તો કર્મચારીઓ અહીંયા વ્યવસ્થામાં વ્યાખ્યા જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કર્મચારીઓ મેળવવા, પણ કેવા કર્મચારીઓ મેળવવા, જે સંતુષ્ટ અને સંતોષકારક જે કર્મચારીઓ જે છે એ મેળવવા, નિષ્ઠાવાન, એના પછી મેળવી લીધા પછી એને ટકાવી રાખવા, અને ટકાવી રાખ્યા પછી એમના માટે વિકાસ માટે એક અલગ અલગ તાલીમો આપવી, એવા જે કામ છે એને શું કહેવાય છે, કર્મચારી વ્યવસ્થા. હવે જો વિદ્યાર્થી મિત્રો એનો પોઈન્ટ છે અહીંયા, કર્મચારી વિનાનું એકમ એ આત્મ વિનાના હાડ પિંજર જેવું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ જોયું એમ જેમ આપણું શરીર હોય છે એક, એમાં શું કીધું છે, કર્મચારી વિનાનું એકમ આત્મ વિનાના હાડ પિંજર જેવું છે. જે માનવ શરીર છે એમાં આપણે સમજીએ છીએ કે એક આત્માનું શું મહત્વ હોય છે. જો આપણા શરીરમાં કોઈ જીવ જ નહીં હોય, આપણે જે આત્મા જ નહીં હોય તો આપણે શું કહેવાય, આપણે ડેડ બોડી કહીએ છીએ. તો એવી જ રીતના ધંધાકીય એકમ છે. તો ધંધાકીય એકમમાં ગમે તેટલી સાધન સંપત્તિ હોય, અઢળક નવી નવી ટેકનોલોજી હોય, પણ જો એની અંદર કર્મચારી જ નહીં હોય તો એ આખું ધંધાકીય એકમ શું કહેવાય, મરેલું ધંધાકીય એકમ કહી શકાય, નિષ્ક્રિય ધંધાકીય એકમ કહી શકાય. એટલે કે કર્મચારી વિનાનું એટલે કે કર્મચારી વગરનું જે પણ પેઢી કંપની છે એ આત્મ વિનાના હાડ પિંજર જેવું છે. આ મિત્ર આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એટલા માટે અગત્યનો હું કહું છું કારણ કે અત્યારે કેવું થાય છે, નવી નવી ટેકનોલોજી આવી છે. તો નવી નવી ટેકનોલોજી આવવાથી અમુક કર્મચારીઓ શું થાય છે, છૂટા કરે છે કંપનીઓ. કેમ? કારણ કે માનવીની જગ્યાએ શું કરી છે, યંત્રોએ લઈ લીધી છે. પણ યંત્રોને ઓપરેટ કરવામાં પણ શું જોઈશે, અહીંયા કર્મચારી જ જોઈશે. એટલા માટે કહી શકાય કે કર્મચારી વગરનું કોઈ પણ ધંધાકીય એકમ છે એ આત્મા વગરના હાડ પિંજર જેવું છે. બીજું અહીંયા કીધું છે કે એકમની તમામ પ્રવૃત્તિઓનો આધાર કર્મચારી પર રહે છે. સંચાલન કોણ કરે છે, સંચાલક એટલે કે વ્યક્તિ કરે છે. કોના માટે કરે છે, તો કે માનવીઓ માટે જ કરે છે. એટલા માટે શું, તમામ પ્રવૃત્તિનો આધાર કર્મચારીઓ કરે છે. આયોજન કોણ કરે છે, વ્યક્તિ કરે છે. વ્યવસ્થા તંત્ર કોણ કરે છે, કર્મચારીઓ કોને નફો કોના માટે મેળવવાનો છે. આ બધી જ એટલે કે તમામ પ્રવૃત્તિઓ જે છે એ કર્મચારી પર રહેલો છે. બીજું અહીં કીધું છે કે કર્મચારી વ્યવસ્થાને બઢતી, કર્મચારીની પસંદગી કીધી છે, કર્મચારીની બઢતી, બદલી, તાલીમ અને છૂટા કરવા વગેરે કાર્યો સાથે સંબંધ છે. કર્મચારી વ્યવસ્થા કરવાની છે, કર્મચારીઓ મેળવવાના છે, ટકાવી રાખવાના છે, પણ એની અંદર કઈ કઈ પ્રક્રિયાનો સામેલ થાય છે, તો કે સૌથી પહેલા કર્મચારીઓની ભરતી કરવી. હવે આપણે આ ભરતીને આપણે બે રીતમાં વહેંચી શકાય. ભરતી કરવી એટલે શું કીધું છે અહીંયા, એક પ્રત્યક્ષ અને એક કીધી છે અહીંયા પરોક્ષ. ભરતી બે રીતે થાય છે. કેવી રીતે? અહીંયા પ્રત્યક્ષમાં શું કીધું છે, દાખલા કે કોઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારીની જરૂર હોય તો પોતાના જે ભૂતકાળના કર્મચારીઓ જે છે કે જે છૂટા કરેલા છે અને ધંધાકીય એકમને જ્યારે પણ જરૂર પડે ત્યારે શું કરે છે, પોતે સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે શું કરે છે, કર્મચારીઓની નિમણૂક કરે છે. અને પ્રત્યક્ષ ભરતી કહી શકાય. અને પરોક્ષ ભરતી એટલે શું કરે છે, કર્મચારી ધંધાકીય એકમ વર્તમાન પત્રમાં શું કરે છે, જાહેરાત આપીને શું કરે છે, એવી રીતના લેખિત પરીક્ષા દ્વારા અને શું કરે છે, ઇન્ટરવ્યુ દ્વારા જે પણ કર્મચારીઓને મેળવે છે એટલે કે અહીંયા પરોક્ષ ભરતી એ રીતના કહી શકાય. એટલે કે ભરતીના બે છે, પ્રત્યક્ષ ભરતી અને પરોક્ષ. બીજું કીધું છે અહીંયા પસંદગી. ભરતી કર્યા પછી યોગ્ય કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. પસંદગી થઈ ગયા પછી એ જ કર્મચારીને શું કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. એક કર્મચારીએ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધંધાકીય એકમમાં જાય છે તો આને મહત્વનો ભાગ ગણી શકાય તાલીમ. તમે એ જ કામ વર્ષોથી કર્યું હોય પણ કોઈ નવા ધંધાકીય એકમમાં જાઓ છો તો સૌથી પહેલા જેને આપણે ટ્રેનિંગ કહીએ છીએ, જે મિનિમમ 8 દિવસ 10 દિવસ તો ક્યારેક એ મહિનાઓ અથવા તો વર્ષ સુધીની પણ એ તાલીમ હોય છે. તો કર્મચારીઓની પસંદગી થઈ ગયા પછી એને તાલીમ આપવાનું છે એટલે કે કર્મચારીઓનો વિકાસ
શકાય છે. એટલા માટે આ તાલીમ જે કર્મચારીઓને છે એ ખર્ચ નહીં પણ શું છે અહીંયા રોકાણ છે. એટલા માટે કર્મચારીમાં ભરતી, પસંદગી કરી કર્મચારીઓની, બઢતી કરવી એટલે શું કીધું છે અહીંયા જે પણ કર્મચારી હોય પોતાના વર્તમાન હોદ્દા પરથી ઊંચા હોદ્દા ઉપર જો મૂકવામાં આવે એટલે કે એનું પ્રમોશન કરવામાં આવે તો કર્મચારીને શું થાય છે એનામાં ઉત્સાહ વધે છે એટલે કે એને શું કહેવાય છે બઢતી કે જે એના પોસ્ટમાં અને એના પગાર ધોરણમાં પણ અહીંયા વધારો જોવા મળે છે એટલે કહેવાય છે બઢતી. બદલી શું થાય છે કોઈ પણ ધંધાકીય એકમની પોતાના વર્તમાન હોદ્દાઓ પરથી એના સરખા જ હોદ્દા ઉપર મૂકવામાં આવે તો એના હોદ્દા અને એના પગાર ધોરણ પર કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી, જેને આપણે કહીએ છીએ બદલી. અને તાલીમ જે આપણે સમજી ગયા. અનેક કર્મચારીઓને છૂટા કરવા એટલે કે જ્યારે પણ કોઈ પણ ધંધાકીય એકમને કર્મચારીની જરૂર રહેતી નથી તો આ તમામ પ્રકારની જે નિર્ણય છે કર્મચારી વ્યવસ્થામાં એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થામાં ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ અને કર્મચારીઓને છૂટા કરવા વગેરે કાર્યો સાથે સંબંધ છે, જેને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા. એના પછી છે કે માટે પ્રગતિશીલ સંચાલક માને છે કે સંતુષ્ટ કર્મચારી એકમની કાયમી મિલકત છે. સંચાલક શું કરે છે? સંચાલન કરે છે, જેને આપણે કહીએ છીએ સંચાલક મંડળ. તો સંચાલક મંડળ અહીં શું કીધું છે? પ્રગતિશીલ સંચાલક એવું માને છે કે જે કર્મચારી સંતુષ્ટ છે એ કોઈ પણ ધંધાકીય એકમની કેવી છે? કાયમી મિલકત છે. આપણે જોઈએ તો કે કાર્યશીલ મિલકત અને એક કાયમી એટલે શું કહેવાય કે જે સ્થિર હોય. એક ધંધાકીય એકમથી કોઈ બીજી જગ્યાએ કોઈ પણ કર્મચારી જઈ શકે નહીં એટલે કે કોઈ પણ ધંધાકીય એકમમાં એક કાયમીપણે જોડાયેલો કર્મચારી કહી શકાય. પણ એ ક્યારે સંતુષ્ટ? કેમ કે એ કર્મચારીને એ પોતાની લાયકાત પ્રમાણે એને એક પદ મોભું આપવામાં આવે, એ પ્રમાણે એનું મહેનતાણું વેતન ચૂકવવામાં આવે અને એને જ્યારે પણ સમસ્યાઓ એની જે ફરિયાદો છે એને યોગ્ય નિકાલ કરવામાં આવે ત્યારે એ કર્મચારી કેવો કહેવાય? અહીંયા સંતુષ્ટ કર્મચારી. એ શું છે? કોઈ પણ ધંધાકીય એકમની કાયમી મિલકત છે. વિદ્યાર્થી મિત્રો બીજું એવું કહી શકાય જેમ કે અહીંયા કર્મચારી વ્યવસ્થામાં એક સંતુષ્ટ અને શું કીધું છે? કાર્યનિષ્ઠ કોઈ પણ કર્મચારી કેવો છે? સૌથી પહેલા તો સંતુષ્ટ હોય જેથી કરીને પોતાનું 100% એ શું કરે છે? પોતે જે કામ કરે છે એમાં એ આપી શકે છે. બીજો એક કર્મચારી સંતુષ્ટ ન હોય એ કામ કરવા ખાતર કરે છે જે ધાર્યા પરિણામો લાવી શકતા નથી એટલે શું કહેવાય છે? સંતુષ્ટ અને કાર્યશીલ શું કહેવાય છે? અહીંયા એવી રીતના કર્મચારી એ કોઈ પણ ધંધાકીય એકમનું શું કહેવાય છે? ચાલક બળ ગણાય છે. જેમ કે નફો એ શું કહીએ છીએ આપણે ધંધા માટે, એવી રીતના કર્મચારીની વ્યવસ્થામાં કર્મચારી એ શું છે? દરેક પ્રવૃત્તિઓનો ચાલક બળ કહી શકાય. બીજું કીધું છે અહીંયા કે કર્મચારી વ્યવસ્થા એ શું છે? અમૂલ્ય સંપત્તિ છે જેનું કોઈ રીતના ધંધાકીય એકમ માટે કોઈ મૂલ્ય નથી અને કેવું છે? જીવંત સાધન છે. બીજી બધી જ જે સાધન સંપત્તિ છે એ ધંધાકીય એકમ માટે કેવી છે? નિષ્ક્રિય છે એટલે કે જીવંત ના કહી શકાય, એક જડ છે. વધારે સારી ટેકનોલોજી હોય, યંત્રો હોય, પણ કર્મચારી એક જ એવી છે કે જે લાગણીશીલ વ્યક્તિ જે છે જે ધંધાકીય એકમ એની પાસેથી ધાર્યું કામ મેળવી શકે છે. તો એ રીતે યંત્ર છે પણ જો યંત્ર એ બગડી જશે તો એ કામ કરવાનું ઉત્પાદનની જે પ્રવૃત્તિ છે અટકી જશે. પણ જો ક્યારેક કર્મચારી એ શું કરશે? ક્યારેક એની પણ મર્યાદા હોય છે કામ કરવાની તો એ શું કરે છે? ક્યારેક થાકી પણ જો સંચાલક એને યોગ્ય દોરવણી આપે. આપણે આના પછીનો ટોપિક જે ચર્ચવાનો છે કે સમજવાનો છે દોરવણી, યોગ્ય માર્ગદર્શન આપીને તો શું કરે છે? કર્મચારી જે કોઈ પણ ટાર્ગેટ કંપની પૂરો ન કરે પણ યોગ્ય દોરવણી માર્ગદર્શન દ્વારા પણ કર્મચારી શું કે યોગ્ય ધારેલા પરિણામો લાવી શકે છે. એટલા માટે કહી શકાય જીવંત સાધન છે. વિદ્યાર્થી મિત્રો આ છે કર્મચારી વ્યવસ્થા અને આપણે કર્મચારી વ્યવસ્થા વિશે હવે સારી રીતે એને સમજી ગયા. હવે આપણે સંચાલનનું જે કાર્ય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે